જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો ચાલો આજે આપણે બનાવશું ફરાળી પેટીસ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે ફરાળી પેટીસ બનાવવાની છે તો તેના માટે મેં અહીં 500 ગ્રામ બટેકા બાફીને તૈયાર કરેલા છે. ઉપરની છાલ ઉખેડવાની બાકી છે. 1 વાટકો સિંગદાણા લીધેલા છે, તે પણ શેકી લીધા છે. ટોપરાનું ખમણ લીધેલું છે, 1/2 વાટકો. મરચાં અને આદુ અને લસણના ટુકડા કરીને રાખેલા છે. લીલા ધાણા જોશે. 2 ચમચી તલ જોશે. મરીનો પાવડર કરેલો છે, અધ કચોરો વાટવાનો છે. 2 ચમચી વરિયાળી લીધેલી છે. જે સિંગોડાનો લોટ આવે તે 4 ચમચી લીધેલો છે. દ્રાક્ષ અને બદામના ટુકડા કરીને રાખેલા છે. અને ઘરમાં સિંગનો પાવડર કરેલો હતો, તેનો ઉપયોગ પણ કરી લેશું. સૌ પ્રથમ તો પહેલાં બટેકાની છાલ ઉખેડી લેશું. હવે બટેકાને ખમણી વડે ક્રશ કરી લેશું. ખમણી વડે ક્રશ કરશું તો એક પણ ગાંઠો નહીં રહે. અંદરનું લેયર બનાવવા માટે 2 બટેકા બાકી રાખ્યા છે, તેને સાઈડ પર મૂકી દેશું. આપણે આટલી વસ્તુને પીસી લેશું. સિંગદાણા નાખશું. જે ટોપરાનું ખમણ લીધેલું છે તે પણ સાથે નાખી દેશું. મરચાં, આદુ અને લસણ નાખી દેશું. લીલા ધાણા નાખી દેશું. હવે આ બધી વસ્તુને પીસી લેશું. હવે જે ઘરમાં પડેલો સિંગનો પાવડર હતો તે પણ સાથે નાખી દેશું, જેથી કરીને બધું બરાબર મિક્સિંગ થઈ જાય. હાઈ ક્લાસ પીસાઈ ગયું છે તો તેને એક વાસણમાં કાઢી લેશું. આ રીતનું પીસવાનું કરકરીઓ, એકદમ ઝીણું નથી પીસવાનું. તેમાં જે સફેદ તલ લીધેલા છે 2 ચમચી, તે આપણે નાખી દેશું. દ્રાક્ષ અને બદામના ટુકડા પણ નાખી દેશું. ઘરમાં કાજુ પડેલા હોય તો તે પણ નાખી શકીએ. 2 ચમચી વરિયાળી નાખશું. વરિયાળીથી ટેસ્ટ બહુ સારો આવે છે. મરીનો પાવડર નાખી દેશું 1/2 ચમચી. એક ચમચી નમક નાખશું. સ્વાદ અનુસાર નમક નાખવાનું. 2 ચમચી ખાંડ નાખશું. ધાણા જીરાનો પાવડર નાખી દેશું. જે બાફેલા 2 બટેકા રાખેલા હતા તે પણ સાથે નાખી દેશું.
હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. પેટીસનો મસાલો ખાટો મીઠો અને તીખો હોય છે. તેલવાળો હાથ કરી અને લોટને બરાબર મસળી લેશું. જેથી કરીને પેટીસની ગોળી સરસ બને. હવે ગોળી વાળી લેશું. આ રીતના એક સરખા બધા ગોળા વાળી લેશું. તમારે જો દુકાન જેવી બનાવી હોય તો વરિયાળી અને તીખાનો પાવડર ચોક્કસથી નાખજો, સરસ ટેસ્ટ આવશે. હવે આપણે બહારનું લેયર બનાવશું. આ ગોળીને સાઈડ પર મૂકી દેશું. હવે જે બટેકા ક્રશ કરીને રાખેલા હતા તેની ગોળી બનાવી લેશું બહારનું લેયર બનાવવા માટે. હવે જે સિંગોડાનો લોટ લીધેલો છે તે નાખશું. તેમાં જરૂર પડે એટલો લોટ નાખતો જવાનો. અડધી ચમચી નમક નાખી દેશું. બીજી કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી. હવે મિક્સિંગ કરી લેશું અને લોટ બાંધી લેશું. જો બટેકા વધારે નરમ હોય તો વધારે લોટ નાખવો પડે છે. જેમ રોટલીનો લોટ બાંધીએ તે જ રીતનો બટેકાનો લોટ બાંધી લેવાનો. હજુ 1 ચમચી જેટલો લોટ નાખીશું. સિંગોડાના લોટની જગ્યાએ તમે તપકીનો લોટ પણ નાખી શકો છો. તેલવાળો હાથ કરી અને લોટને મસળી નાખશું. હવે તેલવાળો હાથ કરતા જશું અને ગોળા બનાવી લેશું એક સરખા. આ રીતના ગોળા કરી લેવાના. બહારનું લેયર બનાવવા માટેની પણ ગોળી તૈયાર થઈ ગઈ છે. તો હવે પેટીસ બનાવી લેશું. હથેળીમાં તેલ લગાવી અને
આ રીતની પૂરી બનાવશું. આ રીતની પૂરી બનાવી લેવાની. વચ્ચે ગોળી મૂકી અને ફરતી કોર વાળી લેશું. તેલવાળો હાથ કરશો એટલે એકદમ સરસ બની જશે ગોળી. આ રીતની ગોળી બનાવી લેશું. જે સિંગોડાનો લોટ લીધેલો હતો તેમાં થોડોક બાકી રાખેલો હતો તે થાળીમાં નાખી દેશું. તેમાં આ રીતની ગોળી રોળવી લેશું. બધી ગોળી આ રીતની બનાવી લેશું. બધી ગોળી લોટમાં રોળવતા જઈશું. આ રીતની પેટીસની ગોળી વળી ગઈ છે. એ લોટ વડે પણ સરસ ભેળવી લીધી છે. હવે તળી લેશું. તેલ આપણે પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું. થોડોક લોટ નાખીને જોઈ લેશું. પેટીસ હંમેશા ફૂલ ગેસ ઉપર જ તળવાની હોય છે. જો ધીમા ગેસે તળશું તો પેટીસમાં તેલ રહી જશે. તેલ રેડી છે. હવે એક એક કરીને પેટીસ નાખીશું. આપણે એકસાથે 5 પેટીસ નાખેલી છે. વધારે પેટીસ એકસાથે નહીં નાખીએ. જેમ પેટીસ તેલમાં તળાશે એમ ઉપરથી ક્રિસ્પી થવા લાગશે. ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તેલમાં જ રહેવા દેશું. તમે જોઈ શકો છો ને, કલર એકદમ ચેન્જ થવા આવ્યો છે. ગમે તે વાર તહેવાર હોય ત્યારે આ પેટીસ તમે બનાવીને ખાઈ શકો છો. બિલકુલ દુકાન જેવી જ બને છે. તમે જો આ રીતે પેટીસ બનાવશો તો બિલકુલ દુકાન જેવી જ થશે. તમે ચોક્કસથી બનાવજો. તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી પાસે જલ્દી પહોંચે. હજુ થોડીક વાર રહેવા દેશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જવો જોઈએ. ગેસ ફૂલ જ રાખવાનો.
આ રીતની ગોલ્ડન બ્રાઉન કલર થઈ જવો જોઈએ. એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. તમે જોઈ શકો છો ને, તેલ બિલકુલ રહ્યું નથી. આ રીતે તમે તળશો તો પેટીસ સારી થશે. હવે બાકીની પેટીસ પણ આ રીતે તળી લેશું. આ રીતનો કલર થઈ જવો જોઈએ પેટીસનો. બધી પેટીસ આ રીતની તળી લેશું. બધી પેટીસ આ રીતની તળાઈ ગઈ છે. એક ભાંગીને જોઈ લેશું. જોઈ શકો છો ને કેટલી સરસ પેટીસ તૈયાર થઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે પેટીસને સર્વ કરી લેશું. આ પેટીસ જો ખજૂર અને લીંબુની ચટણી સાથે મળી જાય તો ખાવાની મજા આવી જાય. તૈયાર થઈ ગઈ છે ફરાળી પેટીસ. તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ફરાળી પેટીસની રેસીપી કેવી લાગી ને તમે ચોક્કસથી બનાવજો.